46 કિલોમીટરના રોડ પર બે ટોલ નાકા ઉભા કરી વાહન ચાલકોને લૂંટતા સુરતના લોકોએ કર્યો હલ્લાબોલ। સુરતના કીમથી માંડવીના 45 કિલોમીટરના અંતર પર વાહન ચાલકોને લૂંટવા માટે બે ટોલ નાકા ઉભા કરી દેવાયા છે। વાહન ચાલકોને રીતસરના લૂંટવામાં આવી રહ્યા છે। આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી હલ્યું નથી, એટલે કીમથી માંડવી વચ્ચે આવતા ગામના લોકો વિફર્યા હતા। અરેઠ તાલુકાના જરપણ ગામે ટોલ નાકા પાસે મોટી સંખ્યામાં ગામ લોકો ભેગા થઈ ગયા। લોકોએ ટોલ નાકા હલ્લાબોલ કરી રોડ જામ કરી દીધો। ટોલ નાકે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરતા થોડીવાર માટે ગરમાગરમીના દ્રશ્યો સર્જાયા। રોડ પર બેસી ટોલના નામે લૂંટવાનું બંધ કરોના નારા લગાવ્યા। 200 કરોડના ખર્ચે બનાવેલા રોડ પર ટોલના નામે વાહન ચાલકોના ખિસ્સા ખાલી કરવાનો કારસો હોવાનો આક્ષેપ કર્યો। સાથે જ સ્થાનિક પાસે ટોલ ન લેવા માંગ કરી। કલાકો સુધી લોકોએ ટોલ નાકા પર ટકટક કરતા માંડવી પોલીસને પરસેવો છૂટી ગયો। મહા મહેનતે લોકોને રોડ પરથી દૂર કરીને રોડ શરૂ કર્યો હતો। જેતપુરમાં આંગણવાડી મહિલા કર્મચારીઓનું ઉગ્ર વિરોધ પ્રદર્શન। તો આ મોંઘવારી પ્રમાણે 25,000 માં પૂરું પડે। હાઈકોર્ટનો ચુકાદો આવી ગયો છે કે જે વર્કર હેલ્પર બંનેનો પગારમાં વધારો કરવામાં આવે। હેલ્પરનો 20,000 અને વર્કરનો 24,000 પગાર કરી અને અમને લઘુત્તમ વેતનનો અમારો સમાવેશ કરવામાં આવે। છતાંય સરકારે અત્યાર સુધી એની કોઈ પણ અમલવારી કરી નથી અને દિવસે ને દિવસે કામનું ભારણ એટલું વધતું જાય છે। જેતપુર પંથકની આંગણવાડી મહિલા કર્મચારીઓએ પોતાની પડતર માંગણીઓને લઈને સરકાર સામે મોરચો માંડ્યો છે। 152 જેટલી આંગણવાડીની અંદાજે 300 જેટલી મહિલા કર્મચારીઓ કામથી અળગી રહીને હડતાલ પર ઉતરી। જેતપુર તાલુકા પંચાયત કચેરી ખાતે આજે આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોએ ભારે સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું। હાઈકોર્ટના ચુકાદાનો અમલ કરી લઘુત્તમ વેતન આપવા, વર્ગ 3 અને 4 માં કાયમી સમાવેશ કરવા અને પગાર વધારા સહિતની 12 જેટલી મુખ્ય માંગણીઓ સાથે આ બહેનો રસ્તા પર ઉતરી। હાલમાં વર્કર બહેનોને માત્ર 10,000 અને હેલ્પર બહેનોને માત્ર 5,500 રૂપિયા પગાર ચૂકવાય છે। ઓનલાઈન કામગીરી અને BLO જેવી વધારાની ફરજોના અસહ્ય ભારણને કારણે તેઓ બાળકોના પૂર્વ પ્રાથમિક શિક્ષણ પર પૂરતું ધ્યાન આપી નથી શકતા તેવી પણ તેમની રાવ છે અને જો માંગણીઓ નહીં સંતોષાય તો આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારી છે। હિંમતનગર યાર્ડ મગફળીથી છલકાયું, સારા ભાવ મળતા ખેડૂતો ખુશ। હિંમતનગર યાર્ડ મગફળીની મબલક આવકથી છલકાયું છે। આસપાસના ગામડાઓમાં મોટી સંખ્યામાં ખેડૂતો પોતાની મહામૂલી મગફળી લઈને યાર્ડ સુધી પહોંચી જતા યાર્ડ બહાર વાહનોની કતાર લાગી ગઈ, જ્યારે યાર્ડની અંદર મગફળીના ઢગલા થયા। અરવલ્લી, મહેસાણા, બનાસકાંઠા, પંચમહાલ, મહીસાગર સહિત આસપાસના જિલ્લાના ખેડૂતો મગફળી લઈને યાર્ડ ખાતે પહોંચતા મગફળી ઉતારવાની જગ્યા ખૂટી પડી। એક જ દિવસમાં 25,000 ગુણીથી વધુ મગફળીની આવક થઈ, જેની સામે એક મણ મગફળીના 1,000 થી 215 રૂપિયા સુધીનો ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ છે। સારા ભાવ અને સારી ગુણવત્તાની મગફળી અહીં મળતા 8 થી 10 રાજ્યના વેપારીઓ અહીં ખરીદી કરવા માટે આવે છે। અત્યાર સુધીમાં 15 લાખ બોરીની આવક થઈ ગઈ છે। મોડાસા માર્કેટ યાર્ડમાં પંકજ પટેલ ચેરમેન બન્યા। અરવલ્લીના મોડાસા માર્કેટ યાર્ડની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપના મેન્ડેટના વિરુદ્ધમાં ડિરેક્ટરોએ મતદાન કર્યું। મેન્ડેટમાં કિરીટભાઈ પટેલના નામનો વિરોધ થતા જિલ્લા રજિસ્ટ્રાર અને ખેતીવાડી અધિકારીની આગેવાનીમાં ચૂંટણી યોજાઈ। ચૂંટણીમાં ચેરમેન પદ માટે પંકજ પટેલ અને કિરીટ પટેલ વચ્ચે મુકાબલો હતો, જેમાં 14 મતની સામે 9 મતથી ખેડૂત વિભાગમાંથી પંકજ પટેલ ચેરમેન તરીકે ચૂંટાયા। વેપારી વિભાગમાંથી રાકેશ પટેલ વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયા। ડિરેક્ટરો અને સમર્થકોએ નવી ટીમ સાથે ઉજવણી કરી હતી। યુપીમાં ડ્રગ્સની ફેક્ટરીથી ગુજરાત સહિત દેશભરમાં ડ્રગ્સ મોકલતા 10 અને 12 પાસ 2 શખ્સને એટીએસે પકડી પાડ્યા। ઉત્તર પ્રદેશના આંબેડકર નગરના અંતરિયાળ ગામના ખેતરમાં ડ્રગ્સની ફેક્ટરી બનાવી ગુજરાત સહિત દેશભરમાં ડ્રગ્સ વેચતા 2 શખ્સને ગુજરાત એટીએસે પકડી પાડ્યા છે। થોડા દિવસ પહેલા અમદાવાદથી ડ્રગ્સ સાથે પકડાયેલા 3 શખ્સની પૂછપરછમાં તાર છેક યુપી સુધી પહોંચ્યા, જે બાદ એટીએસે તપાસ આદરી। વહેલી સવારે યુપીના આંબેડકર નગરના અંતરિયાળ ગામના ખેતરમાં મરઘીના ફાર્મ જેવા લાગતા 3 શેડમાં દરોડા પાડ્યા, જેથી ડ્રગ્સ બનાવતા મૂળ ઉત્તર પ્રદેશના કપિલદેવ શર્મા અને રામશંકર ઉર્ફે પંકજ કોહલીને પકડી પાડ્યા છે। પૂછપરછમાં ખુલ્યું છે કે ધોરણ 10 અને 12 પાસ આ બંને શખ્સો ખેતરમાં 3 શેડ ઊભા કરી ડ્રગ્સ બનાવવા માટેના મશીન ખરીદ્યા। ડ્રગ્સ બનાવ્યા બાદ કોઈને જાણ ન થાય તે માટે આ મશીનોને કાળી પ્લાસ્ટિકની બેગથી ઢાંકી દેતા હતા। બંને શખ્સોને થોડી ઘણી કેમિકલની જાણકારી હતી, જેના આધારે દરરોજ ડ્રગ્સ બનાવતા હતા। પોલીસે સ્થળ પરથી 50 કિલો લિક્વિડ મેફેડ્રોન, 30 થી 35 કિલો ડ્રગ બની શકે તેટલું 88 કિલો એમડી ડ્રગ્સ મટીરિયલ્સ, 200 કિલો અન્ય મટીરિયલ્સ જપ્ત કર્યું છે। આ શખ્સો 4 મહિનાથી ડ્રગ્સ બનાવતા હતા। બંને આરોપીને કોર્ટે 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। અંતરિયાળ વિસ્તારના જે ગામડા છે એમાં પણ ખેતર છે અને એની અંદર 3 નાના નાના શેડ બનાવેલા હતા, જે કે ઓબ્વિયસ રીતે પોલ્ટ્રી ફાર્મ જેવો દેખાતો હતો। અને એની અંદર જે ટાઈમ ઉપર એ લોકોએ પ્રોડક્શન કરે ત્યારે મશીનો ઓપન કરવામાં આવતી હતી, નહીં તો એને કાળી જે થેલી હોય, મોટી થેલીઓ હોય એનાથી ઢાંકી દેવામાં આવતી હતી। અને સામાન્ય દિવસોમાં એવો કોઈ પણ પ્રમાણ ત્યાં ના મળે કે ત્યાં એક ક્લેન્ડેસ્ટાઇન લેબોરેટરી ચાલી રહી છે। સ્થળથી એ 2 લોકો મળી આવ્યા છે। એ લોકોનો જે અભ્યાસ છે જનરલી 12th પાસ અને 10th પાસ બંને છોકરાઓ છે।
તો એને થોડી ઘણી કેમિકલ્સની સમજ છે. હવે આની જોડે કોઈ બીજા જોડાયેલા છે યા એ ફક્ત સેલ્ફમાં હતા એ બધું અમે થોડુંક તપાસ કરીને ફોલોઅપમાં આપને કહીશું. તાલાલાના ગુંદરણ ગામે નકલી દૂધ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. ગીર સોમનાથ જિલ્લામાં નકલી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ છે. તાલાલાના ગુંદરણ ગામના પ્રેમનગર નેસમાં નકલી દૂધ બનાવતી ફેક્ટરી ઉપર દરોડા પાડી 3120 લીટર નકલી દૂધ સહિત 4.68 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. આ નકલી દૂધ તાલાલા પંથકની ડેરીઓમાં સપ્લાય કરાતું હોવાનું ખુલ્યું. રવિ કાળાભાઈ કરમટા નકલી દૂધ બનાવતા હતા. આરોપી પામ ઓઇલ, યુરિયા જેવા જોખમી કેમિકલ્સ મિક્સ કરી નકલી દૂધ બનાવતો. સ્થળ પરથી 260 કિલો પામ તેલ, દૂધ બનાવવાનું 105 કિલો પાવડર, 16 કિલો મિલ્ક પાવડર, 78 મોટા ખાલી કેન કબજે કર્યા. આરોપી રવિ કરમટા રોજનું 6000 લીટર નકલી દૂધ બનાવી તાલાલા વિસ્તારની વિવિધ ડેરીઓમાં સપ્લાય કરતો. નકલી દૂધમાં વપરાતા હાનિકારક પદાર્થોને કારણે સેવન કરનારને કેન્સર, ડાયાબિટીસ, આંતરડામાં ચાંદા તેમજ પાચન તંત્રને લગતી અનેક ભયંકર રોગ થઈ શકે છે. રાજકોટના લોધિકાથી નકલી જંતુનાશક દવા બનાવતી 3 ફેક્ટરી પકડાઈ. ખેડૂતો ગમે ત્યાંથી જંતુનાશક દવા ખરીદતા નહીં, કેમ કે ખેડૂતોને બરબાદ કરવાના ષડયંત્રનો પોલીસે પર્દાફાશ કર્યો છે. રાજકોટ જિલ્લા પોલીસે ડુપ્લિકેટ દવાઓ સાથે 4 આરોપીઓને પકડી પાડ્યા છે. લોધિકાના અલગ અલગ 3 કારખાનામાંથી ખેતીવાડીની ડુપ્લિકેટ જંતુનાશક દવા ઝડપી પાડી. યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ કંપનીની ડુપ્લિકેટ દવા બનાવવામાં આવતી હતી. પોલીસે કુલ 25.07 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. આરોપી પૈકી સાહિલ ટીબડિયા વિરુદ્ધ અગાઉ શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાઈ ચૂક્યો. ધ્રુવ પટોડિયા, ધવલ કોરાટ, સાહિલ ટીબડિયા, કશ્યપ આકોલિયા સહિતના વ્યક્તિઓના નામ ખુલ્યા. દવાઓની કંપનીના ઓરિજિનલ માર્કોનો ઉપયોગ કરી ડુપ્લિકેટ દવાઓ બનાવતા હતા. 3 કારખાનાઓમાં 60 જેટલી દવાઓના ઉત્પાદનની મંજૂરી અને લાયસન્સ પણ છે, પરંતુ ડુપ્લિકેટ દવાઓના નહીં. અમદાવાદની મોંઘી દાટ કોમો કેફેની ગાર્લિક બ્રેડમાંથી મરેલી માખી નીકળી. નકલી વસ્તુઓની ભરમાર વચ્ચે અમદાવાદના સિંધુભવન રોડ પર આવેલી હાઈફાઈ કેફેમાં ખાવા જવાના હોય તો પહેલા વિચાર કરજો, કેમ કે નામ મોટું અને દર્શન ખોટા જેવી વાત સાબિત થઈ છે. અમદાવાદના મોંઘાદાટ કોમો બાય કફાની ગાર્લિક બ્રેડમાંથી મરેલી માખી નીકળતા ખળભળાટ મચી ગયો. શાહીબાગ વિસ્તારમાં રહેતો ધ્રુવિલ પટેલ નામનો યુવક પત્ની સાથે જમવા કેફેમાં ગયો. ગ્રાહકે જમવામાં 850 રૂપિયાની કિંમતની પાસ્તા વિથ ગાર્લિક બ્રેડ મંગાવી, જેમાં ગાર્લિક બ્રેડમાંથી મરેલી માખી નીકળી હતી. ગ્રાહકે આ અંગે કેફેમાં ફરિયાદ કરતા બિલ ન આપીને કોમ્પ્લિમેન્ટરી પેસ્ટ્રી આપી વાત પૂરી કરી દેવામાં આવી હતી. ગ્રાહકે આ અંગે એએમસીને પણ ફરિયાદ કરી છે. ગ્રાહકની માંગ છે કે કેફે જેટલી મોંઘી રકમ ફૂડની વસૂલે છે તેની તેટલી જ મોંઘી સજા કરવામાં આવે. ત્યારે એટલા મોંઘા અને જાણીતા કેફેની આ પ્રકારની બેદરકારીને લઈને અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે. અમદાવાદના સરખેજમાં ફોનમાં સ્ટેટસ મૂકવા મુદ્દે ખેલાયો લોહિયાળ જંગ. અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં આવેલા ઠાકોરવાસમાં રાતના સમયે જૂની અદાવતમાં 2 જૂથ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં એક જૂથના લોકોએ અન્ય જૂથ પર છરી વડે હુમલો કરતા નાસભાગ મચી ગઈ. એક્ટિવા પર કેટલાક લોકો આવ્યા હતા, જેમણે ફોનમાં સ્ટેટસ મૂકવા જેવી નજીવી બાબતે ત્યાંના લોકો સાથે ઝઘડો કર્યો, જે બાદ એક જ પરિવારના સભ્યો પરથી હથિયારથી હુમલો કરાયો. આ હુમલામાં કુલ 4 લોકોને ઈજા પહોંચી, જેમાં ગણેશ ઠાકોર નામના યુવકને પેટમાં છરી મારતા ગંભીર ઈજાને કારણે સ્થળ પર જ મોત થયું. બનાવની જાણ થતાં સરખેજ પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા. ઈજાગ્રસ્ત 3 વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. બનાવ બાદ આરોપીઓ ફરાર થઈ ગયા, જે મામલે સરખેજ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી. આ તરફ વડોદરા જિલ્લાના પાદરા તાલુકા